હાલમાં એક દુઃખદ સમાચાર આપણને મળી રહ્યા છે અને ખરેખર આ સમાચાર સાંભળીને બહુ દુઃખ થયું છે। તો તમને બધાને ખબર હશે કે ગુજરાતના વ્લોગરની અંદર એક ભાઈએ અનોખું નામ બનાવ્યું હતું, મહેશ કડિયાલી। અને ખરેખર આજે તેમના ઘરે દુઃખનો પહાડ આવી પહોંચ્યો છે, કારણ કે મિત્રો મહેશ કડિયાલીના જે પિતા હતા, જે તેમના પપ્પા હતા, એ આજે આ દુનિયાની અંદર નથી રહ્યા। અને ખરેખર મિત્રો હું તમને જણાવવા જાઉં છું આની હકીકત અને આખરેકાર જે મહેશ કડિયાલી છે આ પોતાના જીવનની અંદર એટલું દુઃખ સહ્યું છે ને કે ખરેખર બીજો કોઈ માણસ ના સહી શકે। આ ભાઈને હાલમાં એક અનોખી લવ સ્ટોરી પણ રહી છે, કારણ કે મહેશ કડિયાલીને 2 પત્ની છે અને 2 પત્ની હોવાનું હું તમને કારણ જણાવવાનો છું, પૂરી સ્ટોરી જણાવવાનો છું। તો વિડીયો શરૂ કરીએ તે પહેલાં એક મારી નમ્ર વિનંતી છે કે કોમેન્ટની અંદર ઓમ શાંતિ લખી નાખજો, કારણ કે તેમણે ઇન્સ્ટાગ્રામની અંદર પોસ્ટમાં પણ કહ્યું હતું કે સોરી પપ્પા, મેં બહુ કોશિશ કરી તમારા માટે, ઘણા બધા પ્રયત્નો કર્યા, પરંતુ હું તમને બચાવી ના શક્યો, તે માટે મને માફ કરજો અને ભગવાન તમારા દિવ્ય આત્માને શાંતિ આપે। તો મિત્રો એકવાર કોમેન્ટની અંદર ઓમ શાંતિ જરૂરથી લખજો કે દુઃખદ ઘટના આવી પહોંચી છે। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે આ મહેશ કડિયાલીને કેમ 2 પત્ની છે, કેમ 2 વાઇફ છે, તો પૂરી આપણે ઘટના અને સ્ટોરી જાણી લઈએ। તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। સૌપ્રથમ તો મિત્રો વાત કરીએ મહેશભાઈ કડિયાલી। સોશિયલ મીડિયાની અંદર એક સારું એવું નામ છે, ફેસબુકની અંદર 1 લાખ ફોલોવર છે, ઇન્સ્ટાગ્રામની અંદર 1 લાખ ફોલો થવા જ આવ્યા છે અને યુટ્યુબની અંદર પણ 70 થી 80 હજાર સબસ્ક્રાઈબર છે। અને ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તેમના પત્ની વિશે, તો આખરેકાર તમને બધાને ખબર છે કે એક તો આપણે સાદા મેરેજ, અરેન્જ મેરેજ જે ઘર તરફથી થઈને આવે છે તે મિત્રો એમને અરેન્જ મેરેજ કરેલા છે। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો મહેશ કડિયાલી એક લવ મેરેજ પણ કર્યા છે, એટલે કે તેમના પત્ની તો હતા જ, પરંતુ એક બીજી છોકરી પણ તેમના જીવનની અંદર આવી અને આ બીજી છોકરીનું નામ કિરણ હતું। હવે મિત્રો આ બીજી છોકરી તેમના જીવનમાં કેવી રીતે આવી, તો કોઈક આપણે કહીએ ને કે એવા સૂત્રો મુજબ જાણવા મળ્યું છે કે મહેશ કડિયાલી છે આ ગાડી હાંકતા હતા અને કોઈ તેમના બીજા ખેતરની અંદર, એમના નહીં પરંતુ ગામના જે મજૂરો આવે ને એ મજૂરોને મૂકવા જતા અને લેવા જતા। હવે ત્યાં મિત્રો આ બધું જે લવ સ્ટોરી વાળું કામ થયેલું હતું અને તેમને કિરણ પસંદ આવી ગઈ। હવે આ જે કિરણ નામની છોકરી હતી તે મિત્રો ઘણા દિવસથી તેમના બંનેના રિલેશનશિપમાં હતી। હવે મિત્રો મહેશ કડિયાલીની પત્ની તો હતી, પરંતુ મિત્રો કહીએ ને કે પ્રેમ આંધળો હોય છે, કોઈ વ્યક્તિની પણ ભૂલ નથી હોતી, તેવી જ રીતે આમ જે કિરણ છે અને મહેશભાઈ છે આ બંને પ્લાન કર્યો કે આપણે ભાગી જઈએ। ત્યારબાદ મિત્રો આ જે મહેશ કડિયાલી અને કિરણ આ બંને ભાગી ગયા અને ત્યારબાદ ખરેખર તેમની જે પત્નીને ખબર પડી એટલે પત્ની બહુ ગુસ્સે થયા અને ખરેખર તેમના પિયરની અંદર લગભગ વયા ગયા હતા। હવે અહીંયાથી ખૂબ જ દુઃખદ સ્ટોરી શરૂ થાય છે। હવે આખરેકાર કિરણભાઈએ એક મોટી ભૂલ તો મહેશભાઈએ એક મોટી ભૂલ તો કરી નાખી, પરંતુ તેમના જીવનની અંદર જે પ્રોબ્લેમ આવ્યા ને એ તો ખરેખર કિરણભાઈને જ ખબર છે, કારણ કે મિત્રો આટલું થયા બાદ પણ એક વ્યક્તિ ખુશ રહે છે અને સોશિયલ મીડિયા ચલાવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો ઘણા બધા તેમની સાથે પ્રોબ્લેમ આવ્યા, ઘણી બધી એવી તકલીફો પડી જે ખરેખર તમે તેમના વ્લોગ જોજો, હું તમને સ્ટોરી ઘણી લાંબી થઈ જશે તેના માટે કહું છું કે તેમના વ્લોગ પહેલાના જોજો, તમને બધી હકીકત જોવા મળશે। ત્યારબાદ મિત્રો કંઈક સોલ્યુશન લાવી અને બંને ભેગા થયા, એટલે કે તેમના જે અરેન્જ મેરેજના પત્ની અને લવ મેરેજના પત્ની આ બંને હાલમાં સાથે રહે છે અને એકબીજા સાથે ખુશ છે, એટલે કે મહેશભાઈને 2 પત્નીઓ છે। હવે મિત્રો આટલી બધી વ્યક્તિના જીવનની અંદર પ્રોબ્લેમ આવી છતાં પણ આ વ્યક્તિએ હાર ના માની અને હાર સામે લડતો રહ્યો અને આખરેકાર છેલ્લે સોલ્યુશન આવી ગયું કે બંને પત્નીઓ રહે છે અને ખુશ રહે છે। હવે મિત્રો આની સાથે સાથે ફેસબુકની અંદર થોડા દિવસો પહેલા જ 1 લાખ ફોલોવર પૂરા થયા હતા, તો ખરેખર વિચાર કરો કેટલી ખુશી છે। ઇન્સ્ટાગ્રામની અંદર પણ લગભગ 1 લાખ ફોલોવર થવા આવ્યા હતા, યુટ્યુબની અંદર, એટલે કે આપણે અપ્રોક્સ કહીએ ને કે આ ભાઈની જિંદગી હવે સારી ચાલી રહી હતી। હવે ખરેખર આ ભાઈ ખુશ રહી રહ્યો હતો અને ખરેખર આ ભાઈના આજે જે ઘરે દુઃખ આવી પહોંચ્યું છે ને આ સાંભળી અને ખરેખર રૂવાટા ઊભા થઈ જાય। આ કેટલાય દિવસોથી તેમની જિંદગીની અંદર એટલા પ્રોબ્લેમ આવ્યા, ખરેખર જે દુઃખ આવ્યું આપણે ખાલી કહેવામાં સારું લાગે કે ભાઈ 2 પત્નીઓ છે, પરંતુ જે ખરેખર આ હેન્ડલ કરે ને એને જ ખબર પડે। ત્યારબાદ મિત્રો હવે એક દુઃખદ સમાચાર કે તેમના જે પિતા છે એ પિતા દુનિયાની અંદર નથી રહ્યા। વિચાર કરો કે આ વ્યક્તિ આટલા દુઃખો સામે લડતો આવ્યો છે, આટલી જે ખરેખર આટલું બધું કરવા છતાં તેમણે ઘણા બધા એવા પ્રોબ્લેમ વેઠ્યા અને પ્રોબ્લેમ વેઠ્યા બાદ પણ આ વ્યક્તિ હાર ના માની અને છેલ્લે ભાઈનો વિજય થયો, પણ છેલ્લે કુદરતે સાથ ના આપ્યો અને તેમના પપ્પાને આ દુનિયાની અંદરથી છીનવી લીધા। હવે આ તો બધાની સાથે થવાનું છે એક ના એક દિવસે, પરંતુ ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ આપે અને ખરેખર આજે મહેશભાઈના પરિવાર પર દુઃખ જ ઘટના પહોંચી છે, દુઃખ આવી પહોંચ્યું છે, તે ભગવાન તેમને સહાય કરવાની, એટલે કે તેમને જે દુઃખ દૂર કરવાની ભગવાન શક્તિ આપે। બાકી એકવાર કોમેન્ટની અંદર ઓમ શાંતિ લખી નાખજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, વિડીયોને લાઈક કરી નાખજો। વધારે બોલ્યો હોય તો નાનો ભાઈ સમજીને માફ કરજો। એકવાર ફરીથી ગુજરાતના નાનામાં નાની મોટામાં મોટી માહિતી હોય તો આપણી યુટ્યુબ ચેનલ અંદર મૂકવામાં આવે છે, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। આવનારા વિડીયોની અંદર મળીએ। બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ।